પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજવા માટે ભગવાનની તથા તદનુસારની સંતોની વાણી વિનયાસિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. કેમ કે પ્રાથમિક ભૂમિકામાં આત્માના અધિગમના ઉપાય નય નિક્ષેપના પ્રમાણથી બરાબર છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી. નયોથી સમજાયું પણ નયોમાં અટકવાનું નહીં. એમ સમજાવવા માટે નહીં છે, અનુભવવા માટે નહીં નથી એમ કહ્યું ને. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જો વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. બરાબર છે. આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નય ચક્રના આધારથી પંડિત શ્રી ટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત નય પ્રમાણ વડે પેલા નવ તત્વને જાણ એમ ન કહ્યું. શુદ્ધાત્માને તત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી, યુક્તિનો અર્થ કર્યો નહીં અને પ્રમાણ એ યુક્તિ છે. એના વડે પહેલા જાણ, પછી આરાધના સમયે નહીં. આ નહીં આવો છો ને આ નહીં આવો છો એમ ના લે. પછી કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે.